હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વિદ્યાપીઠ. અગાઉના વિડીયોમાં આપણે ઓડિટિંગની પ્રોસેસ વિશે વાત કરી હતી કે નિમણૂક કેવી રીતે કરવી, કોઈ કારણોસર જો છૂટા કરવામાં આવે તો કેવા પ્રકારની જોગવાઈઓ છે, તેનું મહેનતાણું કેવી રીતે આપવામાં આવે છે વગેરે વગેરે. આજે આપણે વાત જે કરવા જઈ રહ્યા છે એ આપણે વાત કરવાના છીએ કે ઓડિટના જે કાર્ય હોય છે એ કાર્યની અંદર જે આયોજન કરવામાં આવે છે તેનો અર્થ શું છે. તો સૌથી પહેલાં તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન વિશે વાત કરીએ કે ધંધાની અંદર કોઈ પણ કાર્ય જે છે એને જો આપણે સફળતાપૂર્વક પસાર કરવું હોય કે આપણે જે ધાર્યું છે એ પ્રમાણે આપણું કાર્ય બહાર પડે તો એના માટે જે કાર્ય છે એનું એક આયોજન કરવું પડે છે. તો ઓડિટ કાર્ય સફળતાપૂર્ણ રીતે પૂરું કરવું છે તો ઓડિટ કાર્ય સાથે ઓડિટનું આયોજન પણ કરવું પડશે અને આ રીતની જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેને કહેવામાં આવે છે ઓડિટનું કાર્યક્રમ, એટલે કે ઓડિટ પ્રોગ્રામ પણ તમે કહી શકો છો. તો સૌથી પહેલાં તો એના ફેક્ટર્સ વિશે વાત કરીએ કે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો આંતરિક ઓડિટ છે, આંતરિક અંકુશ છે, ત્યાર પછી આંતરિક નિયંત્રણો હોય છે. તો આવી જે અમુક બાબતો છે એની અંદર ઇન્ક્લુડિંગ હોય છે. તો સૌથી પહેલાં તો આજે આપણે વાત કરવાના છીએ આંતરિક ઓડિટ વિશે. આંતરિક ઓડિટ એટલે શું, ત્યાર પછી આંતરિક અંકુશ વિશે આપણે માહિતી મેળવીશું અને ત્યાર પછી આપણે વાઉચિંગ, એની ચકાસણી અને મૂલ્યાંકન. ઘણીવાર મિત્રો આમાં મૂંઝવણ થતી હોય છે કે ચકાસણી એટલે પણ તપાસવું અને મૂલ્યાંકન કરવું એટલે પણ તપાસવું જ થાય છે. તો પછી બંનેનો ડિફરન્ટ શું થયો એ આપણે ડિટેલ્સમાં જોઈશું અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું વહેંચણી પાત્ર નફો એટલે કે ડિવિઝિબલ પ્રોફિટ. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ આંતરિક ઓડિટની વિશે. તો આંતરિક ઓડિટ માટે સૌથી પહેલાં વાત કરવી પડે આંતરિક નિયંત્રણની. જે ઓડિટનો જે પ્રોગ્રામ થાય છે એટલે જે ઓડિટનો કાર્યક્રમ છે તેમાં આંતરિક નિયંત્રણની અંદર એના 2 પ્રકાર પાડવામાં આવે છે. હવે 2 પ્રકારો કયા કયા છે? તો સૌથી પહેલો છે હિસાબી અંકુશ અને વહીવટી અંકુશ. તેવી જ રીતે હિસાબી અંકુશ જે છે એના 2 ભાગ પડે છે, આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ. તો આની અંદર કઈ રીતે અગત્યનો ભાગ ભજવવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો આંતરિક ઓડિટ વિશે વાત કરીશું કે નાણાકીય વ્યવહારોની નોંધ અંગે યોગ્ય અંકુશ રાખવામાં ન આવે તો ભૂલો અને ગોટાળાનું પ્રમાણ વધે છે. પરિણામે સંચાલકો દ્વારા પગારદાર કર્મચારી નિમીને તેના દ્વારા હિસાબોનું નિયમિત ઓડિટ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે આંતરિક ઓડિટ. એટલે કે શું, કંપનીની અંદર જે પણ નાણાકીય વ્યવહારો હોય છે, જે કોઈ પણ ટ્રાન્ઝેક્શનનો જે રેકોર્ડ્સ બનાવવામાં આવે છે એની અંદર જે ભૂલો થાય છે, જે ગોટાળા થાય છે એ પછી જાણી જોઈને કરવામાં આવે કે અજાણતા જે કોઈ પણ ભૂલો થતી હોય છે એને રોકવા માટે કંપનીનું ઓડિટ કરવામાં આવે છે. હવે આપણે કંપનીના ઓડિટ વિશે તો વાત કરી ચૂક્યા હતા કે કંપનીના ટ્રાન્ઝેક્શનનું ઓડિટ કરે એને કહેવાય છે કંપની ઓડિટ. પણ અહીંયા આંતરિક ઓડિટ એટલે શું? તો આ જે નાણાકીય વ્યવહારો જે છે એ ટ્રાન્ઝેક્શનની તપાસ જે કંપનીનો કર્મચારી જ હોય છે એમના દ્વારા કરવામાં આવે તેને કહેવામાં આવે છે આંતરિક ઓડિટ. જ્યારે હિસાબોનું ઓડિટ ધંધામાં નિમાયેલા પગારદાર કર્મચારી દ્વારા કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે આંતરિક ઓડિટ. એટલે કે કંપનીનો જ કોઈ વ્યક્તિ છે જેને પગાર આપીને આપણી જ કંપનીનું આપણે ઓડિટ કરાવીએ, જેને કહીશું આંતરિક ઓડિટ. આંતરિક ઓડિટ એટલે કંપનીનો માણસ જ આપણા જે ટ્રાન્ઝેક્શન હોય છે કંપનીના એ ચેક કરશે. અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનલ ઓડિટર્સે આપેલી વ્યાખ્યા મુજબ કોઈપણ સંસ્થાના હિસાબી, નાણાકીય અને અન્ય ક્ષેત્રે તથા સ્વતંત્ર કાર્ય પર સ્વતંત્ર રીતે દેખરેખ રાખવાની તેમજ કાર્યક્ષમતા નક્કી કરવાની અને તે દ્વારા સંસ્થાના વહીવટકર્તાઓને રચનાત્મક અને રક્ષણાત્મક સેવાઓ પૂરી પાડવાની કામગીરીને આંતરિક ઓડિટ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અમેરિકાની જે ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ટરનેશનલ ઓડિટર, એમની વ્યાખ્યા મુજબ શું કહેવામાં આવે છે કે જે પણ સંસ્થાના હિસાબી, નાણાકીય જે ક્ષેત્ર સ્વતંત્ર લગતા હોય એમની જે કાર્યક્ષમતા છે એના અકોર્ડિંગ સંસ્થાના જે વહીવટકર્તાઓ છે એને ધ્યાનમાં રાખીને, એટલે કે કંપનીના જે કોઈ પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે એને ધ્યાનમાં રાખીને કંપનીના કોઈ કર્મચારી દ્વારા કોઈ ઓડિટ કરવામાં આવે છે તો એને કહેવાય છે આંતરિક ઓડિટ.
દેન નેક્સ્ટ છે આંતરિક અંકુશ. આંતરિક અંકુશની જે પદ્ધતિ છે એ શ્રમ વિભાજનના સિદ્ધાંત ઉપર રચાયેલી પદ્ધતિ છે. નોટ ડાઉન કરી લેજો કે આંતરિક અંકુશની પદ્ધતિ જે છે એ કયા સિદ્ધાંત ઉપર રચાયેલી પદ્ધતિ કહેવામાં આવે છે, તો શ્રમ વિભાજનના સિદ્ધાંત ઉપર રચાયેલી પદ્ધતિ છે. આંતરિક અંકુશની પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર રચાયેલી છે, તો શ્રમ વિભાજનની. એક વ્યક્તિ દ્વારા થયેલું કાર્ય સ્ટાફની બીજી કોઈ વ્યક્તિ દ્વારા આપોઆપ તપાસાય છે, તે પદ્ધતિને કહેવામાં આવે છે આંતરિક અંકુશની પદ્ધતિ. એટલે કે સ્ટાફની અંદર એક વ્યક્તિ દ્વારા હિસાબો લખવાનું કામ થાય છે, તો એ જ સ્ટાફ દ્વારા કોઈ બીજો વ્યક્તિ છે એ જ હિસાબોનું એ જ સમયે ટ્રાન્ઝેક્શનનું ચેક કરશે. એટલે અર્થ શું થયો કે સ્ટાફની અંદર એક વ્યક્તિ દ્વારા હિસાબો લખાય છે અને એ જ સ્ટાફમાં બીજી વ્યક્તિ તે હિસાબોનો તપાસ કરે છે કે ચકાસણી કરે છે, જેને કહેવાય છે આંતરિક અંકુશની પદ્ધતિ. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટન્સી કમિટી ઓન ટર્મિનોલોજીએ જે વ્યાખ્યા આપી છે એમના અકોર્ડિંગ આંતરિક અંકુશ એક એવી પદ્ધતિ છે જેમાં હિસાબી પદ્ધતિ તથા ધંધાની અન્ય વ્યવસ્થા એ રીતે ગોઠવવામાં આવે છે કે જેથી હિસાબો અને કાર્યવાહી કોઈ એક વ્યક્તિના સંપૂર્ણ કે સ્વતંત્ર અંકુશ હેઠળ ન હોય. તો એનો મતલબ શું થશે કે કોઈ એક જ કર્મચારીનું કામ બીજા કર્મચારીના કામનું પૂરક બને અને કર્મચારીઓ દ્વારા ધંધાનું સતત ઓડિટ થતું રહે. તો સેમ મિનિંગ જ થશે કે કોઈ પણ એક સ્ટાફ છે, માની લો કે 10 માણસોનો એક સ્ટાફ છે, કોઈ એક માણસ હિસાબો લખે છે, તો એ 10 માણસ છે એમાંથી જ કોઈ એક બીજો પર્સન એ જે હિસાબો છે અને એ જ ટાઈમે તપાસતો રહે છે. તો શું થશે, ડેલી પ્રોસેસ થઈ, જેવો હિસાબ લખાય છે એવો હિસાબનો રેકોર્ડ ચેક પણ થઈ જાય છે. તો આ જે છે એક કન્ટિન્યુઅસ પ્રોસેસ, એટલે કે સતત ઓડિટ અહીંયા થતું રહેશે. કોના દ્વારા? કંપનીના સ્ટાફ દ્વારા જ કરવામાં આવશે. આંતરિક અંકુશ વસ્તુએ સતત આંતરિક ઓડિટ છે કે જેમ હિસાબ લખાય એવા જ કોઈ બીજા વ્યક્તિ દ્વારા એ હિસાબોની ચકાસણી પણ થઈ જાય છે. એટલા માટે જે કર્મચારી દ્વારા જાતે કરવામાં આવે છે, જેથી એક કર્મચારીનું કાર્ય બીજા કર્મચારી સ્વતંત્ર રીતે તપાસે છે. તો સ્વતંત્ર થયા, એક વ્યક્તિનું કામ હશે ફક્ત ને ફક્ત હિસાબો લખવાનું, જ્યારે બીજો વ્યક્તિ શું કરશે, એ લખેલા હિસાબોને તપાસવાનો. તો આવી રીતે જે કર્મચારીનું કાર્ય હોય છે એ એકબીજાથી સ્વતંત્ર હોય છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ કે આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ વચ્ચે તફાવત શું છે. તો આપણે જે રીતે તો પહેલે એની વ્યાખ્યા મુજબ એનો અર્થ કર્યો હતો કે આંતરિક ઓડિટ જે છે એ પગારદાર કોઈપણ કર્મચારી દ્વારા હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે આંતરિક ઓડિટ. આંતરિક અંકુશ એટલે શું, તો સ્ટાફના જ કોઈ એક વ્યક્તિ દ્વારા હિસાબો લખાય છે અને આપોઆપ કોઈ બીજા કર્મચારી દ્વારા એનું તપાસ થાય છે, જેને કહેવાય છે આંતરિક અંકુશ. ત્યારબાદ આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશનો હેતુ શું છે, તેના હેતુ વિશે આપણે ચર્ચા કરીએ. તો આંતરિક ઓડિટની અંદર શું થાય છે, હિસાબો લખવામાં થયેલી ભૂલો, છેતરપિંડી કે જે અનિયમિતતાઓ હોય છે એ શોધી કાઢવામાં આવે છે. જ્યારે આંતરિક અંકુશની અંદર શું થશે, હિસાબોમાં જે ભૂલો થયેલી છે, છેતરપિંડી છે કે અનિયમિતતાઓ થાય છે, એને અટકાવવામાં આવે છે. આંતરિક ઓડિટમાં શોધવામાં આવશે ભૂલો અને આંતરિક અંકુશમાં શું થશે, જેવા હિસાબોનું ટ્રાન્ઝેક્શન થશે અને કોઈ એરર છે તો એટ અ ટાઈમ એ ટ્રાન્ઝેક્શનને ત્યાં રેક્ટિફાઈ કરીને સુધારવામાં આવે છે. એટલે આંતરિક અંકુશનો હેતુ શું થયો, જે ભૂલો થાય છે એને અટકાવવું અને આંતરિક ઓડિટમાં જે ભૂલો થાય છે એને શોધવી. ત્યારબાદ આંતરિક ઓડિટના ક્રમ વિશે વાત કરીએ તો હિસાબો લખવાનું કામ હોય છે આંતરિક ઓડિટની અંદર, અને હિસાબો લખાઈ ગયા પછી જે તપાસવાનું કાર્ય હોય છે એ આંતરિક અંકુશમાં થાય છે. ત્યાર પછી આંતરિક ઓડિટની પદ્ધતિ સ્વયં એક કાર્ય પદ્ધતિ છે, જ્યારે આંતરિક અંકુશ છે એ સંચાલકો માટેની પદ્ધતિ છે. આંતરિક ઓડિટ પોતાની રીતે જ કાર્ય કરવામાં આવે છે, જ્યારે આંતરિક અંકુશ કોણ કરશે, સંચાલકો દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી આંતરિક ઓડિટની અંદર શું થશે કે કર્મચારીઓની નિમણૂક કરવી પડશે. કેમ કે આપણે જે કોઈ પણ ઓડિટ કરીશું તે એ ઓડિટના ટ્રાન્ઝેક્શન એટલા બધા હશે કે જો મોટા પાયે ધંધો ચાલતો હોય તો એના ટ્રાન્ઝેક્શન પર વધારે હશે. તો ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરવા માટે કર્મચારીઓની પણ જરૂર પડશે, એટલા માટે વધારાના કર્મચારીઓની પણ નિમણૂક કરવી પડે છે.
જ્યારે આંતરિક અંકુશની અંદર કોઈ વધારાના કર્મચારીની નિમણૂક કરવી પડતી નથી. કેમ કે જેવા હિસાબો લખાય છે તેવા જ કોઈ બીજા કર્મચારીની મદદથી એ હિસાબો તપાસાઈ પણ જાય છે. એટલે કે આંતરિક અંકુશની અંદર વધારાના કર્મચારીઓની કોઈ પણ જાતની જરૂર નથી હોતી. આંતરિક ઓડિટની અંદર જે હિસાબો લખવામાં આવ્યા છે એ ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવે છે. જ્યારે આંતરિક અંકુશની અંદર શું થશે, જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન લખવામાં આવે છે એ કોઈ કંપનીના સ્ટાફના કર્મચારી જ ઓટોમેટિક ચેક કરી લેતા હોય છે. આંતરિક ઓડિટ જે છે એ હિસાબોની તપાસની વ્યવસ્થા છે, જ્યારે આંતરિક અંકુશ છે એ કર્મચારીના કાર્યોની વ્યવસ્થા છે. કેમ? તો આંતરિક ઓડિટની અંદર જે હિસાબો લખવામાં આવે છે એ હિસાબો ઓડિટર દ્વારા તપાસાય છે, એટલે એ હિસાબોની વ્યવસ્થા કહેવાય કે એને ચેક કરવું પડે. જ્યારે આંતરિક અંકુશની વાત કરવામાં આવે તો એ કોઈ કર્મચારી લખે છે અને કોઈ બીજા જ કર્મચારી દ્વારા તપાસાય છે, એટલે એ કર્મચારીનું કાર્ય થયું, એટલા માટે તેને કહેવાય છે કે એ કર્મચારીની કાર્ય વ્યવસ્થા છે. તો આ ડિફરન્ટ થયું આંતરિક ઓડિટ અને આંતરિક અંકુશ વિશે. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે વાઉચિંગ. વાઉચિંગ એટલે શું? પહેલાં તો એમ થાય કે આપણે ડેલી રૂટીનમાં ઘણીવાર બોલતા હશે કે વાઉચર જોઈશે, કે વાઉચર બતાવો, કે વાઉચિંગ કરીને આવ્યા. તો પહેલાં તો એ સમજીએ કે વાઉચિંગનો જે અર્થ છે એનો અર્થ શું થાય છે. હિસાબી ચોપડામાં જે વ્યવહારોની નોંધ થઈ હોય તે યોગ્ય છે કે નહીં, તે વ્યવહારો સાચા છે, કેવી રીતે નોંધાયા છે, કેવી રીતે એ વ્યવહારનું અર્થઘટન કરવામાં આવ્યું છે, અધિકૃત છે કે નહીં, આ બાબતો ઓડિટરને ખાતરી કરવી પડે છે. તો ઓડિટર કેવી રીતે ખાતરી કરશે? જે ઓડિટરે ચોપડે નોંધેલા વ્યવહારો હશે એને પુરાવા રૂપ વાઉચર સાથે સરખાવીને એની એક ખાતરી કરે છે. માની લો કે કોઈ ધંધાની અંદર કોઈ મશીન લાવ્યા, તો હવે મશીનરી સાથે એ મશીનરીનું બિલ પણ હશે. તો એ બિલ જે છે એ એઝ અ રેકોર્ડ, એટલે કે જેને આપણે વાઉચર પણ કહી શકીએ છીએ, કે જ્યારે આપણે કોઈ મશીનના ટ્રાન્ઝેક્શન ચેક કરીશું ત્યારે એવિડન્સ તરીકે આપણે એ વાઉચરનો યુઝ કરીશું કે આપણને જે મશીનની વેલ્યુ હતી એ કેટલી છે, કેટલામાં લાવ્યા હતા, ક્યારે લાવ્યા હતા. તો એ વાઉચર આપણે એઝ અ રેકોર્ડ યુઝ કરી શકીએ છીએ. તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વાઉચિંગ. તો એટલા માટે જ વાઉચિંગ જે છે એ ઓડિટિંગનો પાયો છે, અને એટલા જ માટે વાઉચરને ઓડિટિંગનું હાર્દ કહેવામાં આવે છે. આ બંને MCQ એક્ઝામમાં પૂછાયેલા છે ઓલરેડી, કે વાઉચર એ ઓડિટિંગનું હાર્દ કહેવાય છે અને ઓડિટિંગનો પાયો એટલે વાઉચિંગ. હવે આપણે વાઉચરની વ્યાખ્યા જોઈએ તો વાઉચિંગ એક એવી પ્રક્રિયા છે જે દસ્તાવેજની મદદથી વાઉચિંગ થાય છે, તેને આપણે કહીએ છીએ વાઉચર. વાઉચર એ હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો છે. એટલે કે આપણે જે કોઈ પણ રેકોર્ડ કરીશું, કે જે કોઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરી, કોઈ એન્ટ્રી કરી, તો એને લગતા એના જે બિલ્સ હશે એની આપણે રજૂઆત કરીએ છીએ. તો એ જે બિલ હશે એને કહેવામાં આવે છે વાઉચર. રોનાલ્ડ આઇરિશના મતે વાઉચરની આપણે જો વ્યાખ્યાની વાત કરીએ તો વાઉચર એ પહોંચ, ભરતીયું, માલ સામાન, માંગણી પત્રક પણ હોઈ શકે છે. ટૂંકમાં લેખિત વ્યવહારનું સમર્થન કરે એવો કોઈ પણ લેખિત પુરાવો હોય. એટલે કે જે પણ કોઈ નોંધ કરવામાં આવી છે એ નોંધને સાબિત કરતો કોઈ દસ્તાવેજ હોય તેને આપણે શું કહીશું? વાઉચર. ત્યાર પછી વાઉચિંગ એ એવી પ્રક્રિયા છે કે જે હિસાબી ચોપડાઓની નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે અને વાઉચર સાથેની તપાસ કરવા માટે યુઝ થાય છે. તો વાઉચિંગ એટલે હિસાબના ચોપડામાં કરેલ નોંધોને તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા સાથેની સરખામણી. જમશેદ આર પાટલીબોયના મતે હિસાબી ચોપડામાં નોંધવામાં આવેલ મૂળ નોંધોની સત્યતાની તપાસને વાઉચિંગ કહેવામાં આવે છે. અને જ્યારે VR કુપરના મતે વાઉચિંગ જે શબ્દ છે એક વ્યાપક છે. ચોપડે નોંધાયેલા જે કોઈ પણ વ્યવહાર છે એ વ્યવહારની તપાસ માટે જે કોઈ પણ પુરાવાની જરૂર પડે છે, જે તપાસ કરવાની જરૂર પડે છે, તો એ કાર્યક્ષમ પદ્ધતિને શું કહેવામાં આવે છે? વાઉચિંગ. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીશું. આ નાની નાની જે બેઝિક ટર્મ્સ છે એ ઓલરેડી MCQમાં કે કોઈ પણ રીતે પૂછાતી હોય છે, એટલે આ જે દરેક ટોપિક છે એ પણ એક્ઝામને લઈને અગત્યના જ હોય છે.
હવે જો તમને કોઈ શબ્દનો અર્થ જ પૂરો ખ્યાલ નહીં હોય તો તમે એક્ઝામની અંદર એનો MCQ ગમે તેટલો આવી જાય તો પણ તમે અટેન્ડ કરી શકશો નહીં. જેમ કે આપણે કોઈ બીજા સિલેબસની વાત કરીએ, જેમ કે ગુજરાતી છે, તો ગુજરાતીની અંદર તમે શું કરશો, પર્ટિક્યુલર કોઈ ટૉપિક જ તૈયાર કરશો, જેમ કે સમાસ છે, કૃદંત છે, નિપાત છે. તો જ્યારે તમે કોન્સેપ્ટ જ તૈયાર કરી લીધું, જેમ કે નિપાત એક ભાગ છે વ્યાકરણનો, નિપાત વાંચી લીધો, બેઝિક એના જે રૂલ્સ છે એ વાંચી લીધા, ત્યાર પછી નિપાતની અંદરથી જે કોઈ પણ ક્વેશ્ચન આવે તમે આસાનીથી સોલ્વ કરી શકો છો. તેવી જ રીતે આ જે ટેકનિકલ લેંગ્વેજ છે એની અંદર પણ એના જે બેઝિક ટર્મ છે, જેમ કે ચકાસણી, મૂલ્યાંકન, અર્થઘટન કરવું, તો આ દરેક જે બેઝિક ટર્મ છે એનો અર્થ, એનો કોન્સેપ્ટ પણ એટલો સમજવો જરૂરી હોય છે. તો સૌથી પહેલાં તો આપણે ચકાસણીનો અર્થ સમજીશું. સ્પાઇસર અને પેગલરની ચકાસણીની વ્યાખ્યા આપી છે તે મુજબ, મિલકતની ચકાસણી એ મિલકતનું મૂલ્ય નક્કી કરવાની, મિલકતના માલિકીપણાની અને હકીકતની ખાતરી કરવાની, મિલકતનું અસ્તિત્વ અને કબજાની મિલકતના અન્ય કોઈ બોજાની તપાસ કરવી, જેને કહેવામાં આવે છે ચકાસણી. બિહાઇન્ડ ટેડના મતે ચકાસણીનો અર્થ શું થાય? સત્યની સાબિતી. ચકાસણી એટલે સત્યની સાબિતી. ઓડિટર જાતે એ વાતનો એને સંતોષ થવો જોઈએ કે એને જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કર્યા છે, નફા નુકસાનની અંદર જે કોઈ પણ એન્ટ્રી બતાવી છે, પાકા સરવૈયાની અંદર જે મિલકતો ખરેખર જે દિવસે અસ્તિત્વમાં આવી હતી એ જ પ્રમાણે જ પાકા સરવૈયામાં એની એન્ટ્રી થઈ છે. જે દિવસે આપણે એની ખરીદી કરી હતી, શું એ જ દિવસે પાકા સરવૈયામાં એની એન્ટ્રી કરવામાં આવી છે કે નહીં? એ જે મિલકતો હતી એનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં? તો આ જે ચકાસણી કરવાનું કાર્ય હોય છે કે જે યોગ્ય કિંમતે યોગ્ય ચોપડી દર્શાવેલી હોય તેને આપણે કહીએ છીએ ચકાસણી. ઇન શોર્ટ, ચકાસણી એટલે કે જે કોઈ પણ એસેટ્સ આપણી પાસે છે અને જેની ટ્રાન્ઝેક્શન આપણે પાકા સરવૈયાની અંદર જે મૂલ્ય કરી છે એ યોગ્ય કિંમતે દર્શાવવામાં આવેલા ટ્રાન્ઝેક્શનોને તપાસવા, જેને કહેવામાં આવે છે ચકાસણી. ત્યાર પછી ચકાસણી અંગે પણ ઓડિટરની કેટલીક ફરજો હોય છે અને તેના રિલેટેડ પણ એની કેટલીક જવાબદારી હોય છે. તો એના વિશે આપણે માહિતી મેળવીશું કે કઈ કઈ જવાબદારી હોય છે. હિસાબો ઓડિટ કરતી વખતે ઓડિટર જે ફરજો બજાવે છે તેની જે મુખ્ય ફરજો હોય છે, પાકા સરવૈયામાં દર્શાવેલી મિલકતો અને જવાબદારીની ચકાસણી કરવી. જો ઓડિટર મિલકતોનું વાસ્તવિક અસ્તિત્વ અને સાબિતીની તપાસમાં બેદરકારી બતાવે તો લંડન ઓઇલ સ્ટોરેજ શિયર હસલુક એન્ડ કંપની 1904ના કેસનો જે ચુકાદો આપવામાં આવ્યો હતો એ અકોર્ડિંગ એને રિસ્પોન્સિબલ માનવામાં આવે છે. આ કેસની અંદર ઓડિટરે હાથ પરની પેટા રોકડ નહીં ગણતા તેની ફરજનો ભંગ કર્યો હતો અને ન્યાયાધીશે એ કેસના ચુકાદામાં જણાવ્યું હતું કે પાકા સરવૈયામાં દર્શાવેલ બધી મિલકતોના અસ્તિત્વની ચકાસણી કરવાની ઓડિટરની ફરજ છે. તો આપણે પાકા સરવૈયાની અંદર જે કોઈ પણ મિલકતને લગતા જે પણ હિસાબોની નોંધ કરીશું એની ચકાસણી કરવી, એની તપાસ કરવાની જવાબદારી કોની હોય છે? ફક્ત ને ફક્ત ઓડિટરની ફરજ બનશે. જો તે ફરજ બજાવવાનું ચૂકે તો તેના અસીલને ભોગવવું પડતું નુકસાન ભરપાઈ કરવા માટે જવાબદાર કોણ ગણાશે? ઓડિટર. તો ચકાસણીના રિલેટેડ જે નિયમ રજૂ કરવામાં આવ્યો હતો એ શું છે કે પાકા સરવૈયાની અંદર જે કોઈ પણ ટ્રાન્ઝેક્શન થયા છે એની ચકાસણી કરવાની જે ફરજ છે એ ઓડિટરની રહેશે અને ઓડિટર દ્વારા કંઈ પણ ભૂલ થાય છે કે કોઈ પણ ખોટી રીતના ટ્રાન્ઝેક્શન અંદર રેકોર્ડ થયા છે એવું પ્રૂફ થાય છે તો જે કોઈ પણ નુકસાન થશે એ ભરપાઈ કરવા માટે જવાબદાર કોણ ગણાશે? ઓડિટર. ત્યાર પછી આપણે બીજી વાત કરીએ કે ચકાસણી અંગે જે ઓડિટરની ફરજો હોય છે, તો જ્યારે મિલકતની ચકાસણી કરતો હોય ઓડિટર ત્યારે એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? તો ચકાસણી કરતી વખતે ઓડિટર કેવી બાબતોને ધ્યાનમાં રાખશે? તો સૌથી પહેલાં જેમ કે મિલકતોનું ખરેખર અસ્તિત્વ છે કે નહીં? કેવી રીતે? તો માની લો કે પાકા સરવૈયાની અંદર એન્ટ્રી કરવામાં આવી કે અહીંયા મિલકત અમે પરચેસ કરી હતી, તો અસલમાં શું એ મિલકત પરચેસ કરી છે? બીજી એન્ટ્રી કરી કે મશીનરી પરચેસ કર્યું હતું, તો શું ધંધાની અંદર એ મશીન છે ખરું કે નહીં? એનું અસ્તિત્વ છે કે નહીં?
આવા ટ્રાન્ઝેક્શન ચેક થશે. પછી પાકા સરવૈયામાં જે ખાતા વહીઓને લગતી જે બાકી નોંધવામાં આવે છે એ ચેક કરશે. ત્યારબાદ મિલકતો જે છે એ મિલકતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એ સાચું છે કે ખોટું તે જોવાનું કામ કોનું હશે? ઓડિટર. ઓડિટરોની ફરજની વાત કરીએ તો મિલકત જે છે એમાં માલિકીનો હક છે કે નહીં, કોઈ ગીરવે મૂકેલી છે કે નહીં, એ ધંધા માટે ખરીદવામાં આવી છે કે કોઈ બીજા રીઝન પરથી એને ખરીદવામાં આવી છે, એની જે ખર્ચ છે એટલે કે જે કોઈ પણ એક્સપેન્સ હશે એનો મૂડી ખર્ચ કે મહેસૂલી ખર્ચમાં ફાળવણી કરવામાં આવી છે કે નહીં. તો ઇન શોર્ટ, પાકા સરવૈયાની અંદર જે કોઈ પણ મિલકતોની એન્ટ્રી કરવામાં આવી હશે એ કંપની દ્વારાની જોગવાઈ પ્રમાણે કરવામાં આવી છે કે નહીં, એ પ્રમાણે દર્શાવેલી છે કે નહીં, આ બધી ચકાસણી કરવાની ફરજ અને જવાબદારી ફક્ત અને ફક્ત કોની રહેશે? ઓડિટરની. આઈ હોપ કે તમને ક્લિયર હશે આ કોન્સેપ્ટ. ત્યાર પછી આપણે વાત કરીએ વાઉચિંગ અને ચકાસણી. તો વાઉચિંગ એટલે શું? તો વાઉચિંગ એટલે કે ચોપડામાં કરેલી જે નોંધો હોય છે એની સાથેના જે દસ્તાવેજના એના પુરાવા હોય છે, જેમ કે રસીદ, ભરતીયું, પત્રવ્યવહાર, કરારો વગેરે સાથે સરખાવી હિસાબી નોંધના પુરાવાને આધાર બનાવે છે. ઇન શોર્ટ કે જેટલા પણ આપણે ચોપડાની અંદર ટ્રાન્ઝેક્શન કરીશું તો એ ટ્રાન્ઝેક્શનને લગતા જે રેકોર્ડ પુરાવા આપણી સાથે હશે એ પુરાવાને કહેવામાં આવે છે વાઉચિંગ. જ્યારે ચકાસણી એટલે શું? તો પાકા સરવૈયાની અંદર જે પણ ધંધાની મિલકતો કે જે ધંધાના નામે દર્શાવવામાં આવી છે એ અસ્તિત્વ ધરાવે છે કે નહીં, તેનું મૂલ્ય છે કે નહીં, તેના પર કોઈ બોજો છે કે કંપનીની જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન છે, કંપનીના એક્ટ એકોર્ડિંગ એની જે કોઈ પણ ઇવેલ્યુએશન કરવામાં આવ્યું છે કે નહીં, આ દરેક ચકાસણી કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વાઉચિંગ જે છે એ પ્રાથમિક સોપાન છે, તે ચકાસણી કરતાં પહેલાં કરવું પડે છે. જ્યારે ચકાસણીની વાત કરીએ તો ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે અને ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. આ બંને ટોપિક પણ એક્ઝામ ઓરિએન્ટેડ ઇમ્પોર્ટન્ટ છે અને ઓલરેડી ચકાસણી માટેનું પૂછાઈ ચૂક્યું છે. વાઉચિંગ એ પ્રથમ પ્રોસેસ છે, જ્યારે ચકાસણી એ વાઉચિંગ થયા બાદ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ ચકાસણી અને મૂલ્યાંકનનો ડિફરન્ટ. તો આપણે ચકાસણી તો જોઈ લીધી કે પાકા સરવૈયાની અંદર જે કોઈ પણ એન્ટ્રી દર્શાવવામાં આવી છે એના રિલેટેડ જે તપાસ કરવામાં આવે એને આપણે કહીએ છીએ ચકાસણી. પણ મૂલ્યાંકન એટલે શું? તો મૂલ્યાંકન એટલે પાકા સરવૈયાની અંદર જે પણ મિલકતો આપણે દર્શાવી છે તે દેવાની કિંમતો આંકવી અને ચકાસણીમાં મૂલ્યાંકનનો પણ સમાવેશ થઈ જતો હોય છે. કેવી રીતે? તો ચકાસણીની અંદર આપણે એન્ટ્રી કરી કે આપણે કોઈ પણ 1 લાખનું મશીનરી લાવ્યા. તો ચકાસણીમાં શું થશે કે અહીંયા 1 લાખની એન્ટ્રી કરી છે તો શું ખરેખર 1 લાખનું મશીન છે કે નહીં, એ જોવાનું જે ઓડિટરનું કાર્ય હશે તેને કહેવાય છે ચકાસણી. પણ કંપનીની અંદર આ જે મશીન આવ્યું 1 લાખનું, તો આજે 1 લાખની કિંમત આંકી છે તો આજે એનું વેલ્યુએશન થયું છે એ બિલ્સના એકોર્ડિંગ કરેક્ટ છે કે નહીં, એ જે ચેક કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે તેનું મૂલ્યાંકન. તો અહીંયા એમસીક્યુમાં એવી રીતનો એક એમસીક્યુ પૂછાઈ ચૂક્યો છે કે ચકાસણીમાં મૂલ્યાંકનનો પણ સમાવેશ થઈ જાય છે. તો આમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાયેલો હતો કે ખાલી જગ્યામાં મૂલ્યાંકનનો પણ સમાવેશ થાય છે. તો ચકાસણીની અંદર કે વાઉચિંગની અંદર? તો ચકાસણીની અંદર જ મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. આઈ હોપ તમને વાઉચિંગ, ચકાસણી અને મૂલ્યાંકન આ ત્રણેય જે ટર્મ્સ છે એનો આઈડિયાનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયો હશે કે વાઉચિંગ એટલે કે જે એન્ટ્રી કરીએ છીએ એને લગતા બિલ્સ એટલે થશે વાઉચિંગ. ચકાસણી એટલે કે 1 લાખનું મશીનરી પરચેસ કરી છે તો એ બિલ પણ હોવું જોઈએ અને એ મશીનરી પણ હોવી જોઈએ. અને મૂલ્યાંકન એટલે શું કે 1 લાખની મશીનની એન્ટ્રી તમે પાકા સરવૈયામાં કરી છે તો એ ટ્રાન્ઝેક્શનને લગતું જે બિલ્સ છે એ પણ રજૂ કરેલ હોવું જોઈએ. તો આ થયા આપણા વાઉચિંગ, ચકાસણી અને મૂલ્યાંકનના કોન્સેપ્ટ. હવે આપણે વાત કરીએ વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો એટલે શું કહેવાય? તો વહેંચણી પાત્ર નફાને આપણે કહીશું ડિવિઝનલ પ્રોફિટ. વહેંચણી પાત્ર નફો એટલે સામાન્ય શબ્દોમાં કહીએ તો જે નફો
યોગ્ય રીતે શેર હોલ્ડર વચ્ચે ડિવિડન્ડ તરીકે વેચી શકાય છે તેને કહેવામાં આવે છે વહેંચણી પાત્ર નફો એટલે કે ડિવિઝિબલ પ્રોફિટ. ફિશર વી બ્લેક એન્ડ વ્હાઇટ પબ્લિશિંગ કંપની 1901 એમને એક ચુકાદામાં જણાવ્યું હતું કે ડિવિડન્ડ વેચવા માટેનો નફો એટલે ડિરેક્ટરોએ યોગ્ય રકમો બાદ કર્યા પછીનું રહેતો નફો. એટલે કે એવો નફો કે જે કાયદેસર રીતે શેર હોલ્ડરો વચ્ચે વહેંચી શકાય છે, જેને આપણે કહેવામાં આવે છે વહેંચણી પાત્ર નફો. હવે વહેંચણી પાત્ર નફાને અસર કરતા પરિબળો કેવા હોય છે? તો ઘણા બધા હોય છે. જેમ કે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ હિસાબી પદ્ધતિ. જેમ જેમ એકાઉન્ટની અંદર હિસાબી મેથડ ચેન્જ થાય છે એમ એમ નફો પણ ચેન્જ થતો જાય છે. તો હિસાબી પદ્ધતિ છે એ વહેંચણી પાત્ર નફાની અસર કરશે કે જેમ આપણે મેથડ ચેન્જ કરીશું એમ નફા માટેનો જે રેશિયો છે એ પણ ચેન્જ થઈ જશે. ત્યાર પછી માલના જે સ્ટોકનું મૂલ્યાંકન હોય છે એ પણ વહેંચણી પાત્ર નફાને અસર કરતું પરિબળ છે. કેવી રીતે? કારણ કે માલનો જે સ્ટોક છે એનું મૂલ્યાંકન બે પદ્ધતિથી થાય છે. એક તો છે ફીફો અને લીફો. તો બે મેથડ અલગ અલગ રીતે જો મૂલ્યાંકન કરવામાં આવે તો પણ જે ચોક્કસ નફો હોય છે એ આપણે જાણી શકતા નથી. એટલે એક આ પરિબળ પણ વહેંચણી પાત્ર નફાને અસર કરશે. ત્યારબાદ મિલકતો જે છે એનું મૂલ્યાંકન કરવું. હવે કેટલીક વાર કેવું થતું હોય છે કે અમુક જે મિલકતો હોય છે એને ભંગાર ભાવે એટલે કે સ્ક્રેપ વેલ્યુ તરીકે પણ અમુક માઇનસ કરવામાં આવે છે. તો એ ડિડક્ટ થયા બાદ મિલકતની જે વેલ્યુ હોય છે એ ઘટી જતી હોય છે. તો એના લીધે પણ નફાને એ અસર કરતી હોય છે ઘણીવાર. ત્યારબાદ અમુક બીજા ટર્મ્સ છે જેમ કે દેવાનું મૂલ્યાંકન છે, ટેક્સ છે, ફુગાવો છે, દ્રશ્ય મિલકતો હોય છે કે જેમ કે કોઈ માંડી વાળેલી મિલકતો હોય. ત્યાર પછી કોઈ પણ ખર્ચ છે જેમ કે મૂડી ખર્ચ છે, મહેસૂલી ખર્ચ છે, એની ફાળવણી કરવામાં આવે છે, ખર્ચાઓની ચૂકવણી કરવામાં આવે છે. તો આવા જે બેઝિક ટર્મ છે એ દરેકથી આપણો જે નફાનો રેશિયો હોય છે એ ઘણીવાર બદલાઈ જતો હોય છે. તો આ દરેક ટર્મ્સ વહેંચણી પાત્ર નફાને અસર કરતા એવા પરિબળો છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે વહેંચણી પાત્ર નફા અંગે અમુક જે માર્ગદર્શકના સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે તેના વિશે. તો ધંધાની જે આવક છે એમાંથી ખર્ચો બાદ કર્યા બાદ અને અનામત અને જોગવાઈ કર્યા પછી જે નફો વધે છે એ વહેંચણી પાત્ર નફો. તેમાંથી ડિવિડન્ડની વહેંચણી અંગેના સિદ્ધાંતો નીચે મુજબ છે. આનો અર્થ શું થાય કે જે આપણી ધંધાની આવક છે એમાંથી પહેલાં તો ખર્ચા બાદ કરો. ખર્ચા બાદ કર્યા પછી જે કોઈ પણ અનામત અને જોગવાઈનું કાર્ય કરવામાં આવે છે કે અમુક પર્સન્ટેજ હોય છે જે અનામતમાં રાખવામાં આવે છે અને બાકીના જે પર્સન્ટેજ હશે એની આગળ જોગવાઈ કરવામાં આવે છે. તો એ પછી જે નફો વધે છે ત્યારે એ નફાની વહેંચણી કરવામાં આવે છે. એટલે કે ત્યારે એ નફોને ડિવાઈડ કરશે. તેમાં સૌથી પહેલી ટર્મ એ છે કે નફામાંથી ઘસારો બાદ કર્યા પછી જે નફો મળે, એટલે કે નફામાંથી સૌથી પહેલાં ઘસારો બાદ કરવો, ત્યારબાદ જે નફો મળે છે તે ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. સેકન્ડ, પાછલા વર્ષની અગાઉના કોઈ પણ વર્ષનો નહીં વહેંચાયેલો નફો. એટલે તમને ગયા વર્ષે કોઈ જો ડિવિડન્ડ ના મળ્યું હોય, એટલે કે જે નફો છે મળવો જોઈએ એ ના મળ્યું હોય, તો આવતા વર્ષે તમને પાછલા વર્ષનું એટલે કે પ્રીવિયસ યર અને કરંટ યર એ બંનેનો વહેંચાયેલો નફો મળવાપાત્ર રહે છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે લઘુત્તમ ડિવિડન્ડની બાંહેધરી આપી હોય તે મુજબ સરકારે પૂરા પાડેલ નાણાંમાંથી પણ આપણે વહેંચણી પાત્ર નફો મેળવવા માટેના હકદાર ગણાઈએ છીએ. ત્યાર પછી વહેંચણી પાત્ર જે નફો છે એ નક્કી કરવા માટેના બે પાયાના સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે. તો કયા સિદ્ધાંતો છે? તો સૌથી પહેલાં તો છે કે શેર હોલ્ડરની જે મૂડી હોય છે એ ડિવિડન્ડ વહેંચવામાં વાપરવી ન જોઈએ. ઇન શોર્ટ, શેર હોલ્ડરની મૂડીમાંથી ડિવિડન્ડ વહેંચણી કરવામાં આવતી નથી. આ અગત્યનો ટોપિક છે કે આપણે જે ડિવિડન્ડમાંથી વહેંચણી પાત્ર નફો ડિવાઈડ કરીશું એમાં શેર હોલ્ડરની મૂડીને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. અને ડિવિડન્ડ જે છે એ શું છે? તો ફક્ત સાચા વધારો કે નફામાંથી જ આપી શકાય છે. ડિવિડન્ડ શેમાંથી આપી શકાશે? જે કોઈ પણ નફો થયો હશે કે કોઈ પણ વધારો થયો હશે મિલકતની અંદર, એમાંથી જ ડિવિડન્ડ આપવામાં
આવે છે. બાકી શેર હોલ્ડરની જે મૂડી છે એમાંથી ડિવિડન્ડ વહેંચવામાં આવતો નથી. કંપની ધારામાં જણાવ્યા મુજબ ડિવિડન્ડ નફા સિવાય અન્ય સાધનમાંથી આપી ના શકાય. આ અગત્યનો પોઈન્ટ કહી શકાય મિત્રો, કે જે ડિવિડન્ડની વહેંચણી કરવામાં આવે છે એ ડિવિડન્ડ નફો છે એ ફક્ત ને ફક્ત નફા સિવાયમાં અન્ય કોઈ વધારો થયો હોય તો જ તેમાંથી આપી શકાય છે. બાકી જે રીતે કંપની ધારો છે એના મુજબ જો વાત કરીએ તો ડિવિડન્ડ નફા સિવાય અન્ય બીજી કોઈ પણ સાધનમાંથી આપી શકાય નહીં. તો આ આપણા ટર્મ્સ થયા વહેંચણીપાત્ર નફો એટલે કે ડિવિઝેબલ પ્રોફિટ, કે જે પણ નફો થાય એ શેર હોલ્ડરની વચ્ચે વહેંચવામાં આવે છે, જેને કહીએ છીએ ડિવિઝેબલ પ્રોફિટ. તો આ જે ડિવિડન્ડ હોય એ નફા સિવાયની કોઈ બીજી સાધન હોય આપણી પાસે તો એમાંથી આપી શકાય નહીં, અને શેર હોલ્ડરની જે મૂડી છે એમાંથી વહેંચણી કરી શકાય નહીં. આઈ હોપ કે તમને આજે બેઝિક ટર્મ આજે આપણે જેની વાત કરી, જેમ કે ચકાસણી, મૂલ્યાંકન કરવું, તપાસ કરવી, ત્યાર પછી આપણે જે બીજી ટર્મ્સ જોઈ હતી ઓડિટરને લગતી, તો એની જે ફરજો છે, વાઉચિંગ છે, વાઉચિંગની જે પ્રોસેસ છે, એના જે અર્થઘટન કરવામાં આવ્યા છે, ત્યાર પછી વહેંચણીપાત્ર નફો, એના જે સિદ્ધાંતો છે, વહેંચણીપાત્ર નફાને અસર કરતા જે પરિબળો છે, આવા જે ટોપિક છે એને ધ્યાનપૂર્વક વાંચજો, પોતાની નોટબુક બનાવજો, અને જેટલા પણ ટોપિક્સ તમને ઇમ્પોર્ટન્ટ લાગ્યા છે એ દરેક ટોપિકને એની અંદર મેન્શન કરજો. જેથી થશે શું, આ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન આવે તો તેમાંથી માર્ક્સ કપાવવાની જે સંભાવના છે એ ખૂબ જ નહિવત થઈ જાય. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું ડિવિડન્ડ છે, ડિવિડન્ડના પ્રકારો વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી કંપની ધારા મુજબ જે ડિવિડન્ડની વહેંચણીની જોગવાઈ છે તેના વિશે ચર્ચા કરીશું. અને જે કોઈ પણ અહેવાલો બહાર પાડવામાં આવે છે ઓડિટર દ્વારા, એટલે કે ઓડિટના જે રિપોર્ટ હોય છે, ક્વોલિફાઈડ રિપોર્ટ, અનક્વોલિફાઈડ રિપોર્ટ, તેના વિશે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.